भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवद गीता अध्याय 1 श्लोक 1। ओम श्री परमात्मने नमः। अथ प्रथमोऽध्याय। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वर्त संजय। ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન પૂછે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, અને આના પર આપણે વિચાર કરી રહ્યા છે. સંજયનો ટૂંકમાં અર્થ સમજી લીધો, મામકા પાંડવાશ્ચૈવનો અર્થ સમજી લીધો, ધૃતરાષ્ટ્રનો અર્થ સમજી લીધો. અને ધૃતરાષ્ટ્રને મોહાંધ હતો અને એને શરીરરૂપી રાજ્યને જીતી લીધું હતું. એવી રીતે બે અર્થ જોયા. ધર્મના અર્થ પણ સમજ્યા આપણે. ધારયતિ ઇતિ ધર્મ, અને પછી ધર્મ માટે બુદ્ધૌ શરણમન્વિચ્છ, બીજા અધ્યાયમાં કીધું જેવી રીતે બુદ્ધિ એટલે કે વિવેક બુદ્ધિના શરણે જશું તો સાચો ધર્મ સમજાઈ જશે. કારણ તમને અને મને ધર્મની માહિતી નાનપણથી મળી છે. ગીતા શીખશું ને પછી ધર્મ ખબર પડશે એવું બિલકુલ નથી. નાનપણથી જ દરેક વ્યક્તિને, પછી હિન્દુસ્તાનમાં જન્મ્યો હોય કે અમેરિકામાં જન્મ્યો હોય, મા બાપ સામાન્ય ધર્મ તો વિવેક તો શીખવી જ દેતા હોય છે. એટલે બુદ્ધિના શરણે જવાનું, એકલા બેસવાનું, કામ ક્રોધ લોભ મોહ ને એક બાજુ જોવાના, અને એક બાજુ આપણા જીવનની અંદર વિવેક આપણને જેટલો પ્રાપ્ત થયો હોય એટલો જોવાનું, ને બંનેને જોઈને પછી નિર્ણય લેવાનો. નહીતર શું થશે? મામકા પાંડવાશ્ચૈવ, મારા અને પરાયાપણાનો ભાવ એટલે કે અહમ ભાવ અને મમ ભાવ આવશે તો ધૃતરાષ્ટ્રની જેમ પતન થશે. હવે આ અહમ ભાવ મામકા પાંડવાશ્ચૈવ કેમ આવ્યું એનું રહસ્ય જાણીએ. તો કે અહમ ભાવ કેમ આવ્યો? તો કે અજ્ઞાનને લીધે અહમ ભાવ એટલે કે અહંકાર ઉત્પન્ન થાય છે. હું શરીર નથી, હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, જે ધર્મનો અર્થ કીધો એ ખબર નથી, એટલે એને અજ્ઞાન કહેવાય. અજ્ઞાન એટલે બિલકુલ ન ખબર હોવું એવું નહીં, વિપરીત ખબર છે. હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એ નથી ખબર, પરંતુ હું શરીર છું એવું વિપરીત જ્ઞાનને અજ્ઞાન કહેવાય. અને આ અજ્ઞાનમાંથી જ આસુરી સંપત્તિનો જન્મ થાય છે. ધૃતરાષ્ટ્રને મામકા પાંડવા એટલે મારા અને પાંડુના એટલે પરાયા પુત્રો શું કરી રહ્યા છે એ કેમ થયું? તો કે ધૃતરાષ્ટ્ર અજ્ઞાની હતો, ને અજ્ઞાની ધૃતરાષ્ટ્રને લીધે જ આસુરી સંપત્તિનો જન્મ થાય છે. એટલે મોહરૂપી આસુરી સંપત્તિનો જન્મ થાય. અને જ્યારે સાચું જ્ઞાન થઈ જાય છે ત્યારે દૈવી સંપત્તિનો જન્મ થાય છે. બાહ્ય દ્રષ્ટિએ આપણે જોયું કે બાહ્ય દ્રષ્ટિએ આપણને લાગે મહાભારતનું યુદ્ધ તો એ જમાનામાં થયેલું. ના, હજી પણ આપણી અંદર મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે જ ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર કીધું. કુરુક્ષેત્ર એટલે કર્મ કરવાનું ક્ષેત્ર. એટલે આ શરીર દ્વારા આપણે કર્મ કરીએ છીએ, માટે આ શરીરને કુરુક્ષેત્ર કહેવાય છે. અને આ મનુષ્ય જન્મ જ ધર્મની રક્ષા માટે અને ધર્મની વૃદ્ધિ માટે મળ્યું છે. ધર્મના આચરણ અને ધર્મની વૃદ્ધિ માટે જ મળેલું છે. માટે ધર્મથી પ્રાપ્ત થયેલું છે. તમે ને મેં ગત જન્મમાં સારા કર્મો કર્યા હશે એટલે મનુષ્ય શરીર મળ્યું, એટલે ધર્મથી પ્રાપ્ત થયું છે. અને આ શરીર મળ્યા પછી ધર્મની વૃદ્ધિ કરવાની છે, એટલે કે આત્મ તત્વમાં સ્થિતિ વધારવાની છે. આમ આપણી અંદર જ સતત યુદ્ધ ચાલી રહ્યું છે.
દરેક મનુષ્યની અંદર વિવેક અને અવિવેક એક ખૂણામાં છે જ. હવે જ્યારે ભૌતિક સંપત્તિ તરફ નજર જાય છે ત્યારે તેને અવિવેક ઉત્પન્ન થાય છે કે ભાઈ ધન મળવું જોઈએ, ભોગ મળવા જોઈએ, પરંતુ આ સંસાર તરફ, ભૌતિક સંપત્તિ તરફ નજર જતા આપણી અંદર અપૂર્ણતાની લાગણી ઊભી થાય છે અને અપૂર્ણતાની લાગણીમાંથી દુઃખ જન્મે છે અને દુઃખમાંથી બધા જ કર્મો થાય છે. આ મનુષ્ય જન્મની વાસ્તવિકતા છે. અજ્ઞાનમાંથી અહંભાવ, બરાબર લિંક સમજજો. અજ્ઞાનમાંથી અહંભાવ, અહંભાવમાંથી મમભાવ, મમભાવમાંથી દ્રષ્ટિ આપણી સંસાર તરફ જાય છે. મમભાવ એટલે જ આ મારું, મારું એટલે મારાથી જુદું, સંસારમાં જે છે એ મારું, એટલે દ્રષ્ટિ સંસાર તરફ જાય છે. દ્રષ્ટિ સંસાર તરફ જવાથી અપૂર્ણતા, ઉણપની લાગણી ઉત્પન્ન થાય છે. અપૂર્ણતા અને ઉણપમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે. દુઃખમાંથી કર્મ ઉત્પન્ન થાય છે અને કર્મમાંથી ફરીથી પાછા સંસ્કાર, વાસના, કામના, આ ચક્રમાં આપણે બધા ફસાયેલા છીએ. તો મનુષ્યના આ અવિવેકને લીધે આ આખી પતનની પંક્તિ ચાલુ થાય છે. મનુષ્યને ભગવાને વિવેકની સંપત્તિ આપી છે. મનુષ્યમાં અને પશુમાં શું ફરક છે? પશુઓ છે ને આડા છે, એટલે પશુની બુદ્ધિ, પેટ, પગ આ બધું એક લાઈનમાં, આડી લાઈનમાં છે. મગજ, પેટ અને ઇન્દ્રિયો આ બધું આડી લાઈનમાં છે. એટલે આડી લાઈનમાં, એક લાઈનમાં હોવાથી એ લોકો એનાથી વધારે વિચારી નથી શકતા. ઇન્દ્રિયના ભોગો, પેટના ભોગો અને બુદ્ધિથી આટલો જ વિચાર કરી શકે. જ્યારે મનુષ્ય સીધી લાઈનમાં છે, એટલે ઉપર બુદ્ધિ આપી છે, મગજ આપ્યું છે અને પછી નીચે સ્ટાર્ટ થાય છે ઇન્દ્રિયો, પેટ અને પછી વાસનાને લગતા ઉપાંગો ચાલુ થાય, અંગો ચાલુ થાય છે. આપણે શું કરીએ છીએ? અવિવેકને લીધે નીચે તરફ પહેલી સીધી દ્રષ્ટિ થાય છે. આ મનુષ્યની દુર્દશા છે, કરુણ વાસ્તવિકતા છે. આ આપણે પશુની જેમ થઈ જઈએ છે અને ખાલી બસ શારીરિક ભોગના વિચારો જ કરીએ છીએ. એમાંથી ઉપર ઉઠી અને મનુષ્ય બનવાનું છે. ઉર્ધ્વ, ઉપરની દિશામાં આપણને મગજ આપ્યું છે, એટલે ઉપરનું સોચવા માટે, ઉપર ઉઠવાનું વિચારવા માટે. આપણે નીચેના તરફ જ દ્રષ્ટિ કરીએ છીએ. મને યાર ઇન્દ્રિયોનું સુખ મળવું જોઈએ, મને પેટનું સુખ મળવું જોઈએ, મને વાસનાનું સુખ મળવું જોઈએ. બસ આનાથી આગળ વિચારી નથી શકતા. મનુષ્ય ઈશ્વરની ઉત્કૃષ્ટ કૃતિ છે અને છતાંય સૌથી વધારે દુઃખી રહે છે. તમે જુઓ, હું અહીંયા કાંદિવલીમાં મથુરાદાસ રોડ પર રહું છું. અહીંયા આગળ ગાડીઓ આવતી હોય, મનુષ્ય ગાડી ચલાવીને આવે, હોર્ન વગાડે. કેમ હોર્ન જબરજસ્ત વગાડવો પડે? તો કે અહીંયા આગળ આ ગોકુળિયું ગામ છે, એટલે ગાયો બધી ચરતી હોય, ભેંસો પણ આટા મારતી હોય. મનુષ્યને અશાંતિ હોય, હોર્ન મારે જલ્દી પહોંચવું, ક્યાં પહોંચવું જ ખબર નથી. પરંતુ ગાય, ભેંસ, કૂતરાઓ આ બધા જાનવરો નિશ્ચિંત હોય, તમે તમારે હોર્ન વગાડે રાખો. તો તમે વિચાર કરો કોણ વધારે દુઃખી છે? ઉત્કૃષ્ટ કૃતિ મનુષ્ય છે અને છતાં પણ આપણે બેચેન રહીએ છીએ. નાની નાની બાબતમાં બેચેની આવી જતી હોય છે. એટલે આ આપણને પાલવે એમ નથી. ભગવાન પણ માથું કૂટતા હશે કે ક્યાં મેં આને ઉત્કૃષ્ટ યોની આપી, ઉત્કૃષ્ટ શરીર આપ્યું. મનુષ્ય સતત ચિંતાથી, સંઘર્ષથી પીડાતો હોય છે. એસી રૂમમાં બેઠો હોય પરંતુ મનથી દુઃખી હોય, ચિંતાગ્રસ્ત હોય છે. માટે ભગવાને આપણને આશીર્વાદ રૂપે બુદ્ધિ આપી છે. એ બુદ્ધિથી જ આપણે બધી સમસ્યાનો ઉકેલ કાઢી શકીએ છીએ. પરંતુ એ જ બુદ્ધિ ગેરમાર્ગે વાપરો તો એ જ બુદ્ધિ સમસ્યારૂપ બની જાય છે.
અમૃત બિંદુ ઉપનિષદમાં કીધું છે, મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. મન જ મનુષ્યના બંધનનું અને મોક્ષનું કારણ છે. ગેરમાર્ગે સંસાર તરફ મન અને બુદ્ધિને ચલાવશું તો પતન થશે, બંધન પડશે, અને પરમાત્મા તરફ ચાલશું તો મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત થશે. એટલે આમ આપણે વિવેક બુદ્ધિનો વિચાર કરવાનો છે. પરંતુ તકલીફ એ છે કે સત્સંગ દરમિયાન વિવેક મસ્ત પ્રાપ્ત થાય છે, પરંતુ જેવું કંઈક અભિવ્યંજક એટલે કે વિષય સામે આવે, કંઈક લાભ સામે આવે, આર્થિક લાભ સામે આવે, ત્યારે મન ઘર્ષણ કરે છે કે આ આર્થિક લાભ છે અને બીજી બાજુ પ્રામાણિકતા છે. એટલે પરસ્પર વિરોધી વિકલ્પો માંથી તમારે પસંદગી કરવાની હોય છે. એક બાજુ ધર્મ છે, પ્રામાણિકતા છે, અને બીજી બાજુ આર્થિક લાભ છે, ભોગનો લાભ છે. એટલે હૃદયની અંદર ભારે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. પ્રામાણિકતાને પકડી રાખવી કે તેનો ભોગ આપવો, સત્યમાં નિષ્ઠ રહેવું કે સત્યનો ભોગ આપવો, એમાં જ આપણું જીવન, એ જ સંઘર્ષમાં, એ જ મહાભારતના યુદ્ધમાં, એ જ કૌરવ અને પાંડવોના યુદ્ધમાં આપણું જીવન પસાર થતું હોય છે. પરંતુ સમજો, જીત કોની થઈ? પાંડવોની. કેમ? તો કે પાંડવો ધર્મના પ્રતિનિધિ હતા. આપણને મહાભારતની વાર્તાઓ સાંભળતા હોય ને તો મનમાં પ્રશ્ન થાય કે કૌરવોના પક્ષમાં કેવા મહાન મહાન ધર્માત્માઓ હતા. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્યજી, કૃપાચાર્યજી હતા, અને છતાં એ લોકો અધર્મનો પક્ષ કહેવાય છે. તો એની પાછળનું કારણ એ છે કે આ બે સેનાના નાયક કોણ હતા? પાંડવ સેનાના નાયક હતા ધર્મરાજા. કૃષ્ણ આ પાંડવ સેનાના નાયક હતા, અને આ બાજુ કૌરવ સેનાનો નાયક હતો દુર્યોધન અને ભીષ્મ પિતામહ. દુર્યોધન જો નાયક હશે આપણા મનની અંદર, એટલે શું? લોભ. દુર્યોધનને લોભ હતો, આનું લઈ લો, પાંડવોનું લઈ લો, હસ્તિનાપુર લઈ લો, ઇન્દ્રપ્રસ્થ લઈ લો, આ લોકોને એની પાસે કઈ રહેવા ન દો. આવો દુર્યોધન મનની અંદર હશે તો આપણું ચોક્કસ પતન થવાનું ને થવાનું. કારણ જે પક્ષમાં દુર્યોધન છે ત્યાં ધર્મનો તિરસ્કાર થાય ને થાય. એટલે આપણા મનના દુર્યોધનને શાંત પાડવાનો છે ને ધર્મરાજાને એક્ટિવ કરવાના છે. નહીતર આપણે પતનમાં પડશું, ધર્મ તિરસ્કૃત થશે. દુર્યોધનનું એક પ્રખ્યાત મહાભારતમાં સેન્ટેન્સ છે, જાનામી ધર્મ્યમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ્યમ નચમે નિવૃત્તિ. હું ધર્મને જાણું છું પરંતુ એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. હું અધર્મને જાણું છું છતાંય એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી, અને ધર્મને જાણું છું એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. આવી લાચારી આ ક્યારે આવી જાય? તો કે આપણે સંસ્કાર પડી જાય ખોટું બોલવાના, લોભના, બનાવટના, છેતરપિંડીના, નિંદાના, દ્વેષના, ઈર્ષાના. આ બધા સંસ્કાર પાડી લીધા હોય ને પછી આપણને આ સત્સંગ કરીએ તો આપણને ધર્મ ખબર પડે, પરંતુ આપણાથી આચરણ ન થતું. એ સત્સંગ દરમિયાન શાંતિથી અમે સાંભળીએ છીએ, પછી તો જેવા હતા એવા ને એવા જ. હજી તો સત્સંગ નથી પૂરો થયો ને ફોન લીધો ને કોઈકની નિંદા ને કોઈકની ઈર્ષા ને ચાલુ. એટલે આવું થાય તો સમજવાનું કે અહીંયા આગળ દુર્યોધનનું રાજ છે, ત્યાં ધર્મ તિરસ્કૃત થશે. એમાં ધર્મરાજાને બેસાડવાના છે. નહીં, મારે કોઈ પણ ભોગે ધર્મનો ભોગ નથી આપતો. એટલે જ આ મામકા પાંડવાશ્ચૈવનો સાચો અર્થ સમજવો હોય ને તો ધૃતરાષ્ટ્ર શું કહેવા માંગે? તો કે ધર્મનો વિજય થયો કે અધર્મનો વિજય થયો? દુષ્ટ મનુષ્યને પણ ખબર છે
કે હું અધર્મના રસ્તે છું. એવી રીતે ધૃતરાષ્ટ્રને પણ ખબર છે કે મેં પાંડુના પુત્ર પાંડવોને ખૂબ હેરાન કર્યા છે. એ બિચારા ધર્મિષ્ઠ છે, એટલે જ વિષ્ટિ દરમિયાન કહે છે કે ભાઈ ધર્મરાજાને કહેજે, સંજયને મોકલે જ ને ત્યારે કહેજે કે ભાઈ તમે તો ધર્મના પ્રતિનિધિ છો, તમે તો ધર્મના માર્ગ પર જ ચાલો, યુદ્ધ એ ધર્મ નથી. આવી શરીફાઈની વાતો એણે સંજય દ્વારા કેવડાવી હતી. એટલે ધૃતરાષ્ટ્રને પણ ખબર હતી કે મારો પુત્ર અધર્મી છે, અને એટલે જ સંજયને પૂછવાનું કારણ એ હતું કે ભાઈ ધર્મનો વિજય થયો કે અધર્મનો વિજય થયો. એટલે મારા એટલે કે દુર્યોધનનો વિજય થયો કે પાંડુ પુત્રનો વિજય થયો એવું નહોતું. ધર્મનો વિજય થયો કે અધર્મ. કાં અત્યાર સુધી અમે તો અધર્મ કરીને જીત મેળવી લીધી છે, અમારું રાજ અમે ટકાવી રાખ્યું છે અત્યાર સુધી અધર્મ કરીને, તો હવે પણ અધર્મનો વિજય થયો કે નહીં એવો પ્રશ્ન હતો. એવી રીતે એટલે સત્ય બોલવાને કારણે, ધર્મને વળગી રહેવાને કારણે, પ્રામાણિકતામાં બાંધછોડ નહીં કરવાને કારણે મનુષ્યોને બહુ સહન કરવું પડતું હોય એમ જણાય. વાસ્તવમાં મનુષ્ય લાભમાં જ રહે છે, અને આવું જણાય છે ને કે મારે સહન બહુ કરવું પડે છે એટલે એ વિષાદગ્રસ્ત રહે છે. એ જ છે અર્જુન વિષાદ યોગનું રહસ્ય. અર્જુન વિષાદગ્રસ્ત કેમ થયો? તો એનું કારણ આ હતું કે મોહને પકડી રાખવા માંગતો હતો. રાજ્ય પણ જોઈતું હતું અને સ્વજનો પણ જોઈતા હતા, અધર્મીઓને પણ સાથે રાખવા હતા. એટલે આમાં એ વિષાદગ્રસ્ત થઈ ગયો. એટલે ઈશ્વરનું શરણ એણે લીધું, અને એ બીજા અધ્યાયમાં એને શરણ લીધું અને એને ઉપદેશ પ્રાપ્ત થયો. આપણે પણ ઈશ્વર તો અત્યારે સગુણ સાકાર રૂપે નથી, પરંતુ ભગવદ્ ગીતા રૂપે આપણી પાસે છે. ભગવાનની વાણી, એના શરણે જઈશું તો આપણને ભગવાન અર્જુનના સ્થાને બેસાડી અને અંદર રહીને ઉપદેશ આપશે. અંતર્યામી રૂપે કનૈયો જ બેઠો છે અને એ જ આપણને ઉપદેશ આપશે. જેવી રીતે અર્જુન પર કૃપા પ્રાપ્ત થઈ હતી અને દુર્યોધન પર અવકૃપા પ્રાપ્ત થઈ. ઘણીવાર બહુ સંપત્તિને ભોગ મળી જાય ને તો એ અવકૃપા. દુર્યોધનને આખી સેના મળી ગઈ શસ્ત્ર સરંજામ સાથે, અને તોય એના પર અવકૃપા થઈ. કેમ? તો કે પરમાત્માને ભૂલી ગયો. એટલે આપણે યોગક્ષેમની ચિંતાથી ઘેરાવાનું નથી. યોગક્ષેમની ચિંતાથી ઘેરાઈશું તો અવિવેકી મનુષ્યો પ્રેમની જ પસંદગી કરશે, એટલે સંસારની પસંદગી કરશે. માટે ખરેખર તો ભગવાન યુદ્ધ કરે કે ન કરે તેનું સાનિધ્ય માત્ર જ આપણને યુદ્ધમાં જીત કરાવે એમ છે. એવી રીતે આપણી અંદર ઘર્ષણ ચાલતું હોય તો ભગવાનના શરણે જજો, ભગવાનની વાણીના શરણે જજો, ભગવદ્ ગીતાના શરણે જઈશું તો આપણી જીત થશે. ભલે પછી ભોગ કે ધન આવે કે ના આવે, ભગવાન હું તારા શરણે છું અને તું જ મારો વિજય પ્રાપ્ત કરશે. એટલે જ ગીતાના અંતે આપણે સમજી ચૂક્યા, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિહિ ધ્રુવા નીતિર મતિર્મમ. જ્યાં કૃષ્ણ છે, યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં અર્જુન છે, ત્યાં આગળ વિજય અને નીતિ બંને છે. આમ બુદ્ધિ એટલે કે વિવેકી બુદ્ધિને આપણા સારથી બનાવજો. આપણી દેહ, મન અને ઇન્દ્રિય બુદ્ધિ રૂપી ઉપાધિ એટલે કે જીવન રથના સારથી વિવેકી બુદ્ધિને બનાવજો. આ જીવ છે એ જીવન રથનો સ્વામી છે. આ આપણું મનુષ્ય જીવન છે એનો સ્વામી જીવ છે. એ જીવનને ચલાવવા માટે એ રથી એટલે કે જીવને સાચા માર્ગે લઈ જવા માટે વિવેકી બુદ્ધિનો ઉપયોગ કરજો. અને વિવેકી બુદ્ધિના કાબુમાં ઇન્દ્રિય રૂપી ઘોડા હશે અને દેહ રૂપી રથ હશે તો અને મનરૂપી લગામ હશે તો આપણે ડેસ્ટિનેશન પર એટલે કે પરમાત્મા પ્રાપ્તિના ડેસ્ટિનેશન પર આપણે જરૂરથી જરૂર પહોંચશું. હવે અહીંયા આગળ પહેલા શ્લોકમાં જે વાત કીધી એ પાયો હતો. મનુષ્ય જન્મ અને મનુષ્ય જન્મમાં શું કરવું, ધર્મ શું છે
મોહ શું છે આ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું સંત મહાત્માઓ દ્વારા, અને એ જ્યારે સ્પષ્ટ થઈ જાય ધર્મ અને મોહ એ, તો પછી વિવેક બુદ્ધિ આપણી જાગૃત રહે, અને પછી હવે આપણે જોવાનું છે. એક મિનિટ હા. અને એ સંજય હવે બીજા શ્લોકમાં બોલે છે. તો બીજો શ્લોક છે સંજય ઉવાચ દ્રષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. સંજય બોલ્યા તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈ અને આ વચન કહ્યું. હવે શરૂઆત થાય છે મહાભારતના યુદ્ધના પ્રસંગની શરૂઆત થાય છે. જ્યારે મોહ રૂપી વચન બોલાતા હોય, એટલે ધૃતરાષ્ટ્રના વચન બોલાતા હોય, તો એના જવાબમાં સંજયે જ બોલવું પડે. સંજય એટલે તમને સમજાયું સમ્યક જયતિ ઇતિ સંજય, જેણે ઇન્દ્રિયો અને મન પર વિજય પ્રાપ્ત કર્યો હોય એને સંજય કહેવાય. અને મોહિત વ્યક્તિએ સંજયના શરણે જવું જોઈએ. એટલે ધારો કે તમને પુત્ર, ઘર, ધન, ભોગનો મોહ હોય, તો તમારે જ્યારે શાંત ચિત્તે બેઠા હો, મોહિત થયા હોય ને, એટલે કે ક્રોધનો આવેશ, કઈ રીતે મોહનો આવેશ એટેક કહેવાય. હું ઘણીવાર એટેક બોલું છું, ક્રોધનો એટેક, એને ગાંડપણનો એટેક કહેવાય. તો મોહ પણ એક પ્રકારનો ગાંડપણનો એટેક છે. ગાંડા થઈ જઈએ આપણે, મોહ થયો હોય ને, દીકરાનો મોહ થયો હોય, દીકરીનો મોહ થયો હોય, તો ગાંડા કાઢીએ આપણે. તો હવે આ વસ્તુ તમને કોઈકે કીધી, શું ગાંડા જેવા થાવ છો, શું ગાંડા જેવી થાય છે, કંઈક સમજ યાર, છોડ, બહુ ચીટક નહીં, આવું કોઈ કે ને, ત્યારે તમારે સંજયના શરણે જવાનું. ત્યારે સમજી લેવાનું કે હું ધૃતરાષ્ટ્ર છું, એટલે જ એમણે મને આ કીધું. તો જેણે કીધું એના શરણે જઈ શકો તો વેલ એન્ડ ગુડ. પરિવારના કોઈ સભ્યના શરણે જઈ શકો તો વેલ એન્ડ ગુડ. ન જઈ શકો તો સંજયને ગોતી લેજો, તમારા જીવનના કોઈક સંજયને ગોતી લેજો, કે જેણે ઇન્દ્રિય અને મન પર મોટે ભાગે પૂરેપૂરો કાબુ તો જ્ઞાનીઓનો પણ ન હોય. કેમ? તો ઓલી વાર્તા યાદ રાખજો કે ભાઈ જંગલ હતું, કાંટાળું જંગલ હતું, જંગલને પેરે પાર નદી પસાર કરી અને સામે પાર જવાનું છે, ત્યાં સુરક્ષિત સ્થાન છે. તો શું કરવાનું? આખું કાંટાળું જંગલ બાળવાની, અરે સાફ કરવાનું છે, કાપવાનું છે? ના, જેટલી પગદંડી જરૂર હોય એટલું કાપતા જાઓ, ભલે બધું રહ્યું. અને પછી સામે કિનારે, એટલે કે નદી કિનારે પહોંચી હોડીમાં બેસીને સામે કિનારે વહી જવાનું. તો એવી જ રીતે મન અને બુદ્ધિ પર પૂર્ણ કાબુ તો રહેવાનો નહીં. બ્રહ્માજીએ પણ કીધું છે પરાંચિકાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાં પશ્યતિ નાંતરાત્મન કશ્ચિદ ધીર પ્રત્યગાત્માનમેક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઈચ્છન. અમૃત તત્વની ઈચ્છા વાળા. તકલીફ ત્યાં છે કે આપણને અમરતા કે મોક્ષની ઈચ્છા થતી નથી, એટલે પછી બહાર દોટ ચાલુ છે. તો બ્રહ્માજીએ ઉપનિષદમાં કહ્યું છે કે જેને અમરતા મોક્ષની ઈચ્છા હોય એને આ બરાબર સમજી લેવાનું છે કે આ આપણી બધી ઇન્દ્રિયોને બહિર્મુખ જ બનાવી છે બ્રહ્માજીએ, અને માટે કોઈક ધીર પુરુષ આ બધી ઇન્દ્રિયોનો કાબુ લઈ અને અંતર્મુખ થઈ જાય છે, બહિર્મુખતામાંથી અંતર્મુખતા. એટલે પૂરેપૂરું ઇન્દ્રિય કે મન પર કાબુ તમારો, મારો કે જ્ઞાનીઓનો થઈ શકે એમ નથી ને જરૂરતે નથી. જેટલી જરૂરી છે પરમાત્મા તરફ ચાલવા માટે એટલી પગદંડી સાફ કરી લો, પરંતુ અટકતા નહીં, સાફ કરતા રહેજો. અટકતા રહેશો તો એ તો પછી ઉગી જાય. આવી આ કાંટાળી વનસ્પતિ તો એવું હોય ને કે તમે સાફ કરવામાં ઢીલ કરી તો વરસાદ તો આવે જ રાખે,
તો પાછી ઉગી જાય. એટલે જેટલી મહેનત કરી હોય પાછી બધી ઝીરો થઈ જાય, ફરીથી પાછી કરવી પડે. આવું આપણા બધાનું થાય છે. થોડો ઘણો સત્સંગ ઉતાર્યો, થોડા મહિનાઓ બરાબર એકદમ ડિસિપ્લિનથી જીવ્યા, અને પછી કંઈક એવો વિષય આવી ગયો આપણા નજર સામે, એટલે બધું છૂટી ગયું. તમારા બધાના અનુભવ હશે ને તમારા બીજા ફ્રેન્ડ સર્કલના પણ અનુભવ હશે કે એકાદ બે વાર આવ્યા હોય, એકાદ મહિનો આવ્યા અને પછી છૂટી ગયું, પછી પૂછ્યું, અરે શું કરું યાર, દીકરીના લગ્ન છે ને ઘર બદલવાનું હતું ને તબિયત બરાબર નહોતી ને મારા ઘરે મારા મહેમાન આવ્યા છે અને મમ્મીની સેવા કરવાની છે, કંઈક ને કંઈક આવું થઈ જ જાય. એટલે શું થાય? ફરીથી પાછું ઓલું કાંટાળું જંગલ ઊભું, ફરીથી પાછું તમારા બધાના અનુભવ છે. શ્લોક આ તમે અધ્યાય બોલો છો તો એકવાર ઓનલાઈન બોલાઈ ગયો, પછી મૂકી દીધો, તો મહિના પછી એ અધ્યાય બોલવા જાઓ તો યાદ ના રહે, એટલે પાછું બેક ટુ ઝીરો. એટલા માટે જ ઘણા બધા સાધકો મને કે સર અમે હવે છે ને નિયમ લીધો છે. મેં નથી કીધું, એમણે જ નિયમ લીધો છે. એમના અંદર પરમાત્માએ વિવેક બુદ્ધિ આપી કે સર અમે રોજ બે બે ત્રણ ત્રણ અધ્યાય રસોઈ કરતા કરતા, આંટો મારતા મારતા, ગમે તે કરતા બોલતા જઈએ છીએ, એટલે એ રીતે પાકારે છે. અને પછી અનુસંધાન પણ કરતા રહીએ છીએ કે જો સમજ આપતા હોય એટલે અનુસંધાને થાય. તો ફરીથી સંજય હું સમજાવી રહ્યો છું, અને એના માટે તમને આ જગતમાં, એમાં કળિયુગમાં તો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ મળવા અશક્ય છે. તો શું કે તમારા કરતા વિશેષ કોઈના મન અને ઇન્દ્રિય પર કાબુ હોય એને સંજય બનાવી દેવાના, અને તમારે પ્રશ્ન પૂછી દેવાનો કે ભાઈ ખરેખર આ મારો મોહ છે? તો એ સંજય જ તમને સમ્યક જ્ઞાન આપશે, એટલે કે સાચું જ્ઞાન આપશે. અને પછી સંજય કહેશે દ્રષ્ટવા, જો, એટલે શું? બે વસ્તુને જુદી કર. હંમેશા સમજો, શરીર પણ ખોટું નથી, ખરાબ નથી, અને આત્મતત્વ પણ ખરાબ નથી. બંને સારા છે, બંને પરમાત્મા જ સ્વરૂપ છે. શરીર પણ પરમાત્મા સ્વરૂપ છે, શરીરના કણે કણમાં પરમાત્મા છે, અને આત્મતત્વ તો છે જ. પરંતુ તકલીફ ત્યાં થઈ છે કે બે ભેગા થઈ ગયા ને એની તકલીફ છે. એટલે જોવાનું કહે છે. સંજય કહે છે કે જુએ છે, આમ કે છે દુર્યોધન જુએ છે. દ્રષ્ટવા તું પાંડવાનીકમ, એટલે પાંડવોની વ્યૂહથી ગોઠવાયેલી સેનાને જોઈ અને પછી દ્રોણાચાર્યજી પાસે ગયા. એટલે શું થયું? ગભરાઈ ગયો. તમે પણ જ્યારે તમારા મોહને જોશો ને, સંજય કહેશે જો અર્જુન અરે દુર્યોધને જોયું, એટલે આપણને કહેવા માંગે છે કે જેવી રીતે દુર્યોધને જોયું અને ગભરાઈ ગયો, એવી રીતે આપણે પણ જોવું જોઈએ. અને પછી આચાર્ય મુમાં સંગમ્ય, આચાર્યના શરણે જવું જોઈએ, ગુરુના શરણે જવું. પણ આગળ પછી શ્લોક આવશે ને ત્યાં ભૂલ થઈ ગઈ. અહીંયા સુધી વાંધો નહોતો, તમારી અંદર સંજય દ્વારા વિવેક પ્રાપ્ત થઈ ગયો અને તમે જોઈ લીધું કે ખરેખર આ મારો મોહ છે, અને મોહમાં મારે ધૃતરાષ્ટ્રની જેમ અંદર નથી જવાનું. હવે મારે આના પર કામ કરવાનું છે, મોહને કાઢી નાખવાનો છે, વિવેક પ્રાપ્ત કરવાનો છે, ઇન્દ્રિય અને મનનો સંયમ કરવાનો છે. બધા પરમાત્મા સ્વરૂપ છે, કોઈનો દ્વેષ નહીં, કોઈની અંદર ભેદ બુદ્ધિ નહીં. આવું જ્યારે વિવેક પ્રાપ્ત થાય, ગીતા ભણતા ભણતા, ગીતા સમજાવતા ત્યારે જોતા શીખવાનું, જોવા માટે રોજ એકાંતમાં બેસવું પડે. કેટલો સમય તમને કોઈ દેખાડે? અને આ જગતમાં તો આપણે આશ્રમમાં જઈને ગુરુના શરણે રહેતા નથી, નહીં તો ગુરુ દિવસમાં 10 વાર દેખાડે, એ શું કરે, જો તું બરાબર, તારો એક્શન બરાબર છે, તારા કર્મો બરાબર છે. એ શક્ય નથી. એટલે આપણે જ અંતર્યામીને ગુરુ બનાવવાના છે, અને એનાથી શ્રેષ્ઠ ગુરુ કોઈનો, એ જગત ગુરુ છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ, એ જગત ગુરુ છે. એના શરણે જવા માટે એની પાસે જવું પડે. એની પાસે જવા માટે એકાંતમાં બેસવું પડે. કોઈનો હોય તમે અને અંતર્યામી બે એકલા હોય તો જ તમે જોઈ શકશો, એના સિવાય જોઈ શકશો નહીં. એટલા માટે જ ભગવાન આગળ પણ ધ્યાન યોગનું મહત્વ સમજાવે છે, અને અહીંયા બીજા શ્લોકની અંદર પણ
સંજય એમ કહે છે કે દુર્યોધને પણ પાંડવોની એટલે દૈવી સંપત્તિને જોઈને એ આચાર્ય ગુરુદેવ પાસે ગયો અને એણે એ રાજા તરીકે એને અહીંયા સંબોધન કરવામાં આવ્યું. કારણ શું દુર્યોધન પોતાને રાજા જ સમજતો હતો, એટલે સંજયે ધૃતરાષ્ટ્રની સામે દુર્યોધનને રાજા કીધું. એટલે ધૃતરાષ્ટ્રને આડકતરી રીતે કહી દીધું કે તમે તો રાજા નામના છો, એકચ્યુઅલમાં તો રાજ ચાલતું હતું દુર્યોધનનું જ. એવું અહીંયા આડકતરી રીતે ટોણો મારવા માટે, ધૃતરાષ્ટ્રને ટોણો મારવા માટે દુર્યોધનને પણ એણે રાજા કીધો. આના પછી પણ ધૃતરાષ્ટ્રને સમજ નહીં આવી કે વાત તો સાચી છે, બધું તમને ખબર હતી, તમને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્યજી, વિદુર કેટલું સમજાવતા પણ તમારું ચાલતું જ નહોતું. ચાલતું તો હતું દુર્યોધનનું. અને અત્યારે પણ તમે જોજો હવે આગળ એમ કહેશે હવે ત્રીજા શ્લોકમાં કે જોજો કોનું ચાલે છે. કારણ શું જેનું ચાલે એ રાજા કહેવાય. એટલે આવી રીતે આપણે આગળની વાત આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ હરિ ઓમ.